આજે દર વર્ષે ભગુભાઈ કીધું એમ 10-15 વર્ષથી જયરાજ બાપુ આવે છે અહીંયા, પણ આ વખતે ઈ 12 ગામ ગયા છે કામથી, એટલે મને 4-5 ફોન આવ્યા હતા કે આપણે દર વર્ષે ત્યાં જાય છે બધા યારે ભગુભાઈ એમના સમાજ યારે આપણે પરિવારનો નાતો છે, એટલે તું કદાચ બહાર હોય તોય તે ગમે એમ કરીને પેલા ત્યાં તું પહોંચી જાય છે વેલા મોડો. એટલે મેં કીધું આ કાંઈ વાંધો નહીં, જઈ આવીશ. ભગુભાઈ મને ફોન આવતા હતા, મેં કીધું સર મને કીધું જ છે જયરાજ બાપુએ વેલા મોડા તો વેલા મોડા હું આવી જાય મેં કીધું ગમે ત્યારે. એટલે તમારો સમાજ તો આખો વર્ષોથી અમારા હારે આપણે પરિવારના નાતાથી જોડાયેલો છે અને અમે તમારી હારે જોડાયેલા છીએ, એટલે આ બીજું કઈ અમારે કહેવાનું ન હોય. પણ તમે એટલો વિશ્વાસ રાખજો અમારા ઉપર કે જ્યાં લગી જયરાજ બાપુ, ગીતાબાન અમારો પરિવાર છે ત્યાં લગી કોઈની તેવડ નથી તમારી સામે આંગળી ચીંધી શકે. અને તમારા સમાજને ગમે ત્યારે કઈ કામકાજ હોય તો જેમ વર્ષોથી અમારા ઘરના દરવાજા તમારા બધા માટે ખુલ્લા રહ્યા છે અને હજી આગામી વર્ષોમાં પણ ખુલ્લા છે અમારા ઘરના દરવાજા. તમને ક્યાં એવું લાગે કે અન્યાય થયો છે, કોઈ અમને સાંભળતું નથી કે કોઈ ખોટી રીતે હેરાન કરે છે, તો ગમે ત્યારે અડધી રાતે અમારા ઘર સુધી આવતા રહેજો. તમતારે ખોટી રીતે કોઈ તમને હેરાન નહીં કરે એની જવાબદારી અમે લઈ છીએ. અને અમને બધાને માંડવામાં બોલાવીને અમારું સન્માન કર્યું એ બદલ સમગ્ર દેવ પૂજક સમાજનો હું આભાર માનું છું. અને અમારા કુટુંબના કેટલાક પુણ્યો હશે તો અમને દર વર્ષોથી માતાજીના દર્શન કરવાનો મોકો મળે છે. બસ એટલું કઈ વધારે કઈ બોલવું નથી, પણ ગમે ત્યારે એવું કઈ હોય તો અમારા લગી આવી જાજો, કોઈ તમને આંગળી નહીં ચીંધી શકે તમારા.